મોરબી નાગરિક બેંકના 6 ડિરેક્ટરો માટે ચૂંટણીનું મતદાન થયું હતું અને રાત્રિના 1 વાગ્યા સુધી મતગણતરી ચાલી હતી અને ત્યારબાદ પરિણામ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં ફૂલની પેનલમાં 5 અને સિંહની પેનલમાં 1 ઉમેદવારનો વિજય થયો છે. મોરબી નાગરિક બેંકના 9 ડિરેક્ટરો માટે ચૂંટણી જાહેર કરવામાં આવી હતી, જે પૈકી 2 મહિલા અનામતમાં અને 1 SC/ST અનામતમાં, આમ કુલ 3 ડિરેક્ટરો બિનહરીફ વિજેતા અગાઉથી જાહેર થઈ ગયા હતા અને ત્યારબાદ 6 ડિરેક્ટરો જે જનરલમાં હતા તેના માટે થઈને ચૂંટણી જાહેર કરવામાં આવી હતી અને રવિવારે સવારે 9થી સાંજના 5 વાગ્યા સુધી મતદાનની પ્રક્રિયા ચાલી હતી અને ત્યારબાદ મતગણતરી શરૂ કરવામાં આવી હતી અને મતગણતરી રાત્રિના 1 વાગ્યે પૂર્ણ થઈ હતી અને જુદી જુદી જે 2 પેનલ હતી તે બંને પેનલ તૂટી અને ફૂલની પેનલમાંથી કુલ 5 ઉમેદવારો વિજય બન્યા છે, જ્યારે સિંહની પેનલમાંથી 1 ઉમેદવાર વિજય બનેલ છે. જેની મળતી વિગત પ્રમાણે ફૂલની પેનલમાંથી દીપકભાઈ પોપટ, પરેશભાઈ કચોરિયા, સંજયભાઈ ધોળકિયા, ભૂપતભાઈ રવેસિયા અને મનીષભાઈ ઓગણજા વિજય બનેલા છે, જ્યારે સિંહની પેનલમાંથી અશ્વિનભાઈ કોટકનો વિજય થયો છે.